નિફ્ટી 25,000ના કોલમાં આપણું ક્લિયર પ્રેડિક્શન હતું કે જો મોર્નિંગમાં તમને 49ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય ને તો એક વખત 100થી 110ના ટાર્ગેટ માટે જઈ શકાય. તો મોર્નિંગમાં લગભગ 60 રૂપિયાની આજુબાજુથી આ પ્રીમિયમ 110નો હાઈ મારે છે વન વેમાં. ધારી લઈએ આપણે કે આ ટ્રેડ આપણે પકડી શક્યા નથી અને ફર્સ્ટ 15 મિનિટના કન્ફર્મેશનની રાહ જોઈએ તો આ ટ્રેડ પકડી પણ શકાય નહીં. બરાબર, ત્યાર પછી એ પ્રીમિયમ અહીંયાથી જે બાઉન્સ થયું છે ને તો અહીંયા તમને ક્લિયર 15 મિનિટની કેન્ડલ કરશો ને તો દેખાશે કે અહીંયા એન્ટ્રી હતી આપણી. શું કામ એન્ટ્રી હતી મને કોમેન્ટમાં જણાવજો. પણ ધારી લો કે તમને ખ્યાલ નથી ને તમે 49ની ઉપર પણ જો અહીંથી એન્ટ્રી કરી હોય ને તો 100 સુધીના ટાર્ગેટ અહીંયાથી એક વખત આપ્યો છે, ફરી પાછો બીજી વખત પણ આપ્યો છે અને એનાથી ઉપર 140 સુધીનો બ્લાસ્ટ ટાર્ગેટ આપ્યો છે. 49થી 140 એટલે 2x પ્લસ કેપિટલ થાય. તો આમાંથી કેટલું લઈ શકે આ કોમેન્ટમાં જણાવજો.